દેશના લોકો વચ્ચે એનું આ મોડલનું પ્રેઝન્ટેશન આપ્યું. એટલે અલ્ટિમેટલી સલડી ગામની વસ્તી લગભગ 2500 થી 3000ની છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એ છોકરાનો કોટ આવ્યો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું સર્ક્યુલેશન 4 લાખનું છે. એટલે ગામડાના વિદ્યાર્થીઓને આ પ્રકારની તક મળે ને એના માટે બહુ વિશેષ પ્રયત્નો નથી કરવાના. આજ સુધી અમે કોઈ સરકારી ફંડ નથી લીધું અને કોઈ મેન્ટર નથી આપ્યા. એટલે જનરલી આપણે કોઈક નવું કરવાનો વિચાર કરીએ ને એટલે આપણને એવું થાય કે આમ અહીંયા એન્જિનિયરિંગ દરજ્જાના ઘણા લોકો છે, એને ખબર પડે કે આર્કિટેક્ચરની અંદર લેઝર કટરનો કોર્સ થાય છે પ્રોફેશનલી. પણ અમે તો વિદ્યાર્થીઓને સેપ્ટ યુનિવર્સિટીની અંદર જે લેઝર કટર અમારા વિદ્યાર્થીઓ વાપરે છે એ સેપ્ટ યુનિવર્સિટીની અંદર ને અમદાવાદ યુનિવર્સિટીમાં ડિજિટલ ફેબ્રિકેશનનો કોર્સ થાય છે અને 4 લાખ રૂપિયાની ફી છે. એની વસ્તુ આપણા વિદ્યાર્થીઓ અમરેલીના નાના એવા ગામ ઈશ્વરિયા પાસે કરે છે આરામથી. અને એના માટે અમે કોઈ વિશેષ પ્રયત્નો નથી કરેલા. એક મશીન લાવી દીધું ને 50,000 રૂપિયા એમને લોસ માટેનું ફંડિંગ આપ્યું અને એમને ફ્રીડમ આપી દીધી કે તમારે જ્યારે કામ કરવું હોય ત્યારે કરો. એટલે આ પ્રકારની ઇકોસિસ્ટમ એક આખી ડેવલપ થઈ. એનઆઈડીના ફોર્મર ડિરેક્ટર પ્રવીણ નાહેર સાહેબ, હમણાં એનું કોન્વોકેશન પૈતું, ગઈકાલે રાષ્ટ્રપતિ એનઆઈડીની અંદર હતા. એનઆઈડીના ડિરેક્ટર આપણા છોકરાઓના સ્ટોલની મુલાકાત લીધી અને એમણે એમ કીધું કે આ વિદ્યાર્થીઓને તમે એનઆઈડીની મુલાકાત કર્યા વગર જાતા નહીં. એટલે તમે વિચાર કરો કે જ્યાં 17, 18, 20 લાખ રૂપિયા એક વર્ષની ફી ભરીને જે વિદ્યાર્થીઓ કામ કરે છે એ ઇકોસિસ્ટમ આપણો સંપર્ક કરે છે. જીટીયુની અંદર એન્જિનિયરિંગ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીઓને જીટીયુ સંકુલ એવોર્ડ સેરેમનીની અંદર એવોર્ડ આપ્યો. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ જે પ્રકારનું કામ નથી કરતા એ પ્રકારનું કામ અમારી સ્કૂલના બાળકો કરે છે અને એને રેકગ્નિશન આપ્યું. ફેલિસિટેશન સેરેમનીના બીજે દિવસે અમદાવાદની અંદર અગેન એક પ્રેસ નોટ આવી. એટલે હું બીજે દિવસે ફ્લાઇટની અંદર ટ્રાવેલિંગમાં હતો એટલે બોર્ડિંગમાં બેઠો હતો ને મને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષના પીએનો ફોન આવ્યો. એ કે કલામ ઇનોવેટિવ સ્કૂલમાંથી વાત કરો છો? એટલે મેં કીધું હા. મને કે સ્ટાર્ટઅપ સ્ટુડિયો રિલેટેડ અમારા અધ્યક્ષ સાહેબે માહિતી માગી છે, તમે મને માહિતી મોકલો. એટલે તમે વિચાર કરો કે ક્યાં આખી સરકારી ચેનલ, ડીઈઓ, ડીપીઓ, પછી કલેક્ટર, એની પછી ઝોન પછી સ્ટેટ સેક્રેટરી. હવે તમે વિચાર કરો કે નાનો એવો પ્રયત્ન અને અમે કોઈને એપ્રોચ નથી કર્યો પણ ઉલટી સાઈડથી પ્રોસેસ ચાલુ થઈ. અને મૂળ મુદ્દો એ છે કે જો રિવર્સ માઇગ્રેશન, મને લોભામણી સ્કીમો મળતી હતી, કોરો ચેક, એટલે આપણને એવું લાગે. પણ એક વસ્તુ કે આજના યુવાનોની અંદર એક વસ્તુ ખૂટે છે કે આ ગામની અંદર મારા પપ્પાએ 3 ધંધા કર્યા, એમાંથી દુનિયાના ગમે એ સિટીની અંદર મને ભણાવી શકે ને એટલા પૈસા એને મળ્યા. તો આ ગામ પ્રત્યે મારે કંઈક લગાવ હોવો જોઈએ અથવા એને મારે ગમે એ પ્રકારે રિવર્ટ બેક આપવું જોઈએ. જો આ પ્રકારનું રિવર્સ માઇગ્રેશન થાય ને તો જિલ્લાની જે આ પ્રકારની હાલત છે ને એ ન થઈ શકે. કારણ કે ઇન્ડસ્ટ્રી લેવલે ડેવલપ કરવી છે. આજની તારીખે બાયોડેટાની અંદર એવું પૂછે છે કે અમરેલી ક્રાઇટેરિયા થઈ ગયો છે. એટલે સામાજિક સમસ્યા છે, પછી ઇન્ડસ્ટ્રી લેવલની સમસ્યા છે અને શિક્ષણ લેવલની સમસ્યા છે. આ ત્રણેય સમસ્યા રિવર્સ માઇગ્રેશનથી દૂર થાય અને આના માટે કોઈ પ્રકારના વિશેષ પ્રયત્નો નથી કરવાના. આપણા જિલ્લા પાસે બહુ પોટેન્શિયલ છે. અમે એક વર્કશોપ કરાવેલો હતો ડ્રોન અને રોબોટિક્સનો. એના માટે ટીમ બરોડાથી આવી હતી. હવે એણે સૌરાષ્ટ્ર ઇન્ટરનેટની અંદર સર્ચ કર્યું ને પછી અમારા સ્કૂલનું લોકેશન માંગ્યું. એણે ઈશ્વરિયા ગામ આઈડેન્ટિફાઈ કર્યું. બરાબર, એ ડિજિટલ લોકો હોય એટલે એ અમને એણે ના પાડી. એટલે પછી આપણે અંદર એપ્રોચ કર્યો અને એમને પૂછ્યું કે તમે અમને ના કેમ પાડી? એટલે એ કે ટુ બી ફેક્ટ હું તમને વસ્તુ કહું ને તો તમારા બાળકો ગામડાના છે, અમારી કીટ બહુ એક્સપેન્સિવ હોય, અમે ત્યાં આવીએ કીટની અંદર કોઈ ખામી રહી જાય કે કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ એના લઈ જાય છોકરાઓ અથવા એની અંદર કાંઈ બગડે તો એ કીટનો અમારે લોસ જાય. એટલે અમે એને એવો ભરોસો આપ્યો કે તમારી કીટની અંદર કોઈ પણ પ્રકારનું પ્લસ માઇનસ થાય અથવા જેટલાનો એક્સપેન્સ હોય એ અમે તમને રિવર્ટ બેક કરશું, પણ તમે એકવાર આવો. એ 2 દિવસ વર્કશોપ કરાવવા આવ્યા અને એણે આપણને સર્ટિફિકેટ આપ્યું. એ કે બરોડાની અંદર વર્કશોપ કરાવેલા છે, બોમ્બેમાં વર્કશોપ કરાવેલા છે, પછી પુણેની અંદર વર્કશોપ કરાવેલા છે અને ગાંધીનગરની અંદર વર્કશોપ કરાવેલા. સૌરાષ્ટ્રનો એમનો આ પહેલો વર્કશોપ હતો. એ વિદ્યાર્થીઓએ 16 થી 17 કલાકની અંદર આ વર્કશોપ પૂરો કર્યો છે. તમારા બાળકોએ આ વર્કશોપ 13 કલાકની અંદર પૂરો કરી દીધો. એટલે અલ્ટિમેટલી અમરેલીના બાળકો એમનાથી 4 કલાક આગળ છે એવું એણે અમને સાબિતી આપ્યું ને ત્યારથી અમે અટકા નથી. એટલે રૂરલ ઇકોસિસ્ટમ આરે
આજની તારીખની અંદર આપણે ભણતરની વાત કરીએ છીએ, પણ એની અંદર ડિજિટલ ક્રાંતિ જરૂરી છે. અને અલ્ટિમેટલી તમે તમારા વિદ્યાર્થીને મોકલો છો અથવા તમારા બાળકને મોકલો છો કે કોઈ બાળક એન્ટર થાય છે તો એ ભવિષ્યની અંદર કઈ રીતે સારી પોઝિશનની અંદર આવી શકે અથવા ફાઇનાન્શિયલી કઈ રીતે સસ્ટેનેબલ થઈ શકે એવા ગોલ સાથે જ એન્ટર થાય છે. તો આપણે રનિંગ સ્કૂલની અંદર આ એન્ટરપ્રિનરશિપનો કોર્સ અથવા આવી કોઈ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરીએ તો એનું આઉટકમ આપણને ફટાફટ મળે. અને પછાત લોકો છે એને આપણે એવો ટેગ આપી દઈએ છીએ કે ભાઈ તમારે હંમેશા કોન્ટ્રીબ્યુશન, એટલે અમારી આ એક પ્રોસેસ છે કે વાલી પ્રત્યેની આ એક અમને સંવેદના થઈ કે આવું ન થવું જોઈએ. એના પછી લેબની અંદર અમે વિદ્યાર્થીઓને સર્જનશીલતા માટેનું પ્લેટફોર્મ આપ્યું અને એમાંથી વિદ્યાર્થીઓ કમાણા. એટલે એ આત્મનિર્ભરતા સાથે અમે એન્ડ કર્યું. અને આ મોડલ છે એને વિદેશની ઘણી સ્કૂલો છે એ અપનાવવા માગે છે. જૈન સંપ્રદાયની એક છાત્રાલય છે એના એક ટ્રસ્ટી સાવરકુંડલામાં ચાલે છે, એ આપણી સ્કૂલની મુલાકાત લઈ ગયા અને એવું સેન્ટર એ ત્યાં અપનાવવા માગે છે. એમપીની એક સ્કૂલે અમને બોલાવ્યા છે. રિસેન્ટલી સુરેન્દ્રનગરની અંદર રોટરી અને અનુબંધ કરીને એક સંસ્થા છે, એનું હસ્તકલા હાટ થવાનું છે, ત્યાં એક્ઝિબિશન થાય છે. અને અમારી દરેક પ્રોડક્ટની અંદર એક વિદ્યાર્થીઓ ટેગ લગાડે છે, મેડ ઇન અમરેલી, મેડ બાય સ્ટુડન્ટ. એટલે 6 લાખ રૂપિયાની જે પ્રોડક્ટ કેનેડા સુધી વિદ્યાર્થીઓએ મોકલેલી છે પ્રોડક્ટ, અને દરેક પ્રોડક્ટની અંદર મેડ ઇન અમરેલીનો ટેગ છે. એટલે જે વિદ્યાર્થી વેચે છે એની હારે અમરેલીનું બ્રાન્ડિંગ કરે છે. અને અમરેલીની ઇકોસિસ્ટમ બદલવાની અંદર અમે ક્યાંય સહભાગી થઈ શકીએ. મૂળ વસ્તુ એવી છે કે વડીલોને મોટા ભાગે પ્રોબ્લેમ હોય કે યુવાનો કામ કરવાવાળા મળતા નથી. બરાબર, તમારા મન હાલે છે પણ હાથ પગની ક્યાંક મર્યાદા હોય છે. એટલે એના માટે અમારો જ્યારે સહકાર જોઈએ ત્યારે અમે તૈયાર છીએ. વાહ સર.